ગુજરાતના રાજકારણમાં નવું સમીકરણ સુરતમાં ધાર્મિક માલવિયાની પત્નીએ આપમાંથી માંગી છે ટિકિટ। ધાર્મિક માલવિયાએ પણ ભાજપમાંથી ચૂંટણી લડવાની દર્શાવી છે ઈચ્છા। ગઈકાલે અલ્પેશ કથિરિયાની પત્નીએ ભાજપમાં નોંધાવી હતી દાવેદારી। તો બીજી તરફ જે પ્રમાણે આ અલગ અલગ સમીકરણો દેખાઈ રહ્યા છે તો બીજી તરફ ધારાસભા લડનાર કથિરિયા અને માલવિયાનો શું છે નવો દાવ? રાજ્યના રાજકારણમાં ચર્ચાનો આ વિષય બન્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દિવેશ પરમાર સુરતથી લાઈવ જોડાયા છે। દિવેશ, સુરતના રાજકારણમાં શું નવા જૂનીના એંધાણ દેખાઈ રહ્યા છે? કયા પ્રકારના નવા સમીકરણો ઊભા થઈ રહ્યા છે? બિલકુલ, જે પ્રકારે હાલ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી આવી રહી છે ને તેમાં ખાસ કરીને જે પ્રકારે અત્યારનો માહોલ જોવા મળી રહ્યો છે તેમાં ખાસ કરીને ચર્ચાસ્પદ વાત કહી શકાય કે ધાર્મિક માલવિયા, અલ્પેશ કથિરિયા આ બંને પાસના નેતાઓ છે અને પાટીદાર અનામત આંદોલનમાં મુખ્ય ભૂમિકા રહી છે। આ બંનેની જે પત્નીઓ છે તેમાં જે કાવ્યા પટેલ અલ્પેશ કથિરિયાના પત્ની છે તે અગાઉ ભાજપમાં રહી ચૂક્યા છે અને ધાર્મિક માલવિયાના પત્ની જે છે તે આમ આદમી પાર્ટીમાં કોર્પોરેટર રહ્યા છે અને ખાસ કરીને જે પ્રકારે બંનેની પત્નીઓ જે છે તેમણે ટિકિટ માંગી છે અલગ અલગ પાર્ટીમાંથી, તો સામે ધાર્મિક માલવિયાએ પણ પાર્ટીમાંથી ટિકિટ માંગી છે। મહત્વની વાત છે કે ધાર્મિક માલવિયા જે છે તેમણે વોર્ડ નંબર 2માં ભારતીય જનતા પાર્ટી પક્ષમાંથી તેમણે ટિકિટ માંગી છે અને તેમની સામે જ તેમના પત્ની જે છે તેમણે આમ આદમી પાર્ટીમાં વોર્ડ નંબર 2માં તેઓ હાલ કોર્પોરેટર રહી ચૂક્યા છે અને તેમણે આમ આદમી પાર્ટીમાંથી ટિકિટ માંગી છે અને જો ટિકિટ બંનેને આપવામાં આવે તો ભાજપમાં અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા અને તેમના પત્ની આમ આદમી પાર્ટીમાંથી, એટલે બંને જે પ્રકારે કહી શકાય કે સામસામે આવી શકે છે અને એક જ વોર્ડમાં બંનેને કાંટાની ટક્કર જે છે તે જોવા મળી રહ્યા છે। ત્યારે અત્યારની વાત કરવામાં આવે તો જે પ્રકારે કાવ્યા પટેલ છે જે અલ્પેશ કથિરિયાના પત્ની છે તેમણે પણ ગઈકાલે ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ માંગી છે વોર્ડ નંબર 3 માટે। એટલે આ એકંદરે કહી શકાય કે જે પ્રકારે કોઈ પણ પાર્ટી રહે પરંતુ વર્ચસ્વ પોતાનું રહે તે માટે આ દાવપેચ ખેલાઈ રહ્યો હોવાની સ્થાનિક લોકો પાસેથી પણ ચર્ચા ઉઠી રહી છે। કારણ કે જે પ્રકારે વરાછા વિસ્તારની વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 1, 2, 3 આ વિસ્તારમાં ક્યાંય ને ક્યાંય પાટીદાર અનામત આંદોલન વખતની જે પ્રકારની સીટો આવી હતી તેને જ લઈને અત્યારે પણ તે જ પ્રકારના સમીકરણો લાગી રહ્યા છે અને તેને જ લઈને હાલ પાટીદાર અનામત આંદોલનનું ફેક્ટર હજુ પણ આ વિસ્તારમાં કામ કરી રહ્યું છે અને તેને જ લઈને રચના જે હિરપરા છે તે ધાર્મિક માલવિયાની પત્ની છે તે અત્યારે વોર્ડ નંબર 2માંથી તેમણે ટિકિટ માંગી છે અને સેન્સ પ્રક્રિયામાં તેઓ હાજર રહ્યા હતા। તેમાં જે પ્રકારે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ દ્વારા પણ જે પ્રકારે જણાવવામાં આવ્યું છે કે તેમણે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે। એટલે એકંદરે જે પ્રકારે હાલનો માહોલ જે છે તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે કે સત્તા કોઈ પણ હોય પણ પોતાનું વર્ચસ્વ રહી જાય તે માટે થઈને હાલ દાવપેચ ખેલાઈ રહ્યો છે અને બંને તરફથી ટિકિટ માંગવામાં આવી હોવાની વાત હાલ ચર્ચામાં આવી રહી છે। એટલે સુરત શહેરમાં જે વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 2 છે તે ચર્ચાનો વિષય બન્યા છે। કારણ કે જે પ્રકારે કાવ્યા પટેલે છે તેમણે પણ આ પ્રકારે વોર્ડ નંબર 3માંથી જે ટિકિટ માંગી છે અને વોર્ડ નંબર 2માંથી ધાર્મિક માલવિયા ભારતીય જનતા પાર્ટીમાંથી અને આમ આદમી પાર્ટીમાંથી તેમના જ પત્ની છે રચના હિરપરા તેમણે જે પ્રકારે ટિકિટ માંગી છે। એટલે એકંદર કહી શકાય કે જે પ્રકારે અત્યારનો જે માહોલ છે તે માહોલમાં ખાસ કરીને જોવા જઈએ તો જે પ્રકારે કાંટી કી ટક્કર આ વિસ્તારમાં લાગી રહ્યું છે। કારણ કે બંનેમાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીમાં જે મોનાલી હિરપરા જે છે તે મોનાલી હિરપરા દ્વારા જે સેન્સ પ્રક્રિયામાં હાજર રહેવામાં આવ્યું છે તે ધાર્મિક માલવિયાના પત્ની છે અને તેમણે જે પ્રકારે શહેર પ્રમુખે જણાવ્યું તે મુજબ તેઓ ચૂંટણી લડવા માટે ઉત્સુક છે। ત્યારે આ જ મામલે ધાર્મિક માલવિયાને પૂછવામાં આવ્યું હતું જ્યારે તેઓ સેન્સ પ્રક્રિયામાં ભારતીય જનતા પાર્ટી જે કમલમ ખાતે હાજર રહ્યા હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેઓ ચૂંટણી લડશે નહીં, પરંતુ હાલ તેઓ આ પ્રકારે ટિકિટ માંગી છે અને ધાર્મિક માલવિયા પણ ભાજપમાંથી માંગી છે। એટલે બંને વચ્ચે જે પ્રકારે હાલ કાંટી કી ટક્કર થવા જઈ રહ્યું છે અને તેને લઈને જે ધાર્મિક માલવિયાના પત્ની મોનાલી હિરપરા છે તે વોર્ડ નંબર 2માં આમ આદમી પાર્ટીમાંથી કોર્પોરેટર હતા અને તેમણે પણ જે પ્રકારે તેમણે સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો હતો એટલે તેમની પણ ક્યાંય ને ક્યાંય દાવેદારી અને ઉમેદવારી પત્રમાં તેમનું નામ તો જે પ્રમાણે ગુજરાતના રાજકારણમાં એક નવું જ સમીકરણ
બની શકે તે પ્રમાણેના અત્યારે પ્રાથમિક એંધાણ તો દેખાઈ રહ્યા છે. આ ચર્ચાએ પણ જોર પકડ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ અત્યારે ગરમાઈ રહ્યો છે. એવા સમયમાં મોટાભાગના કાર્યકર્તાઓ ટિકિટની માંગણી કરી રહ્યા છે અને બીજી તરફ ભાજપમાં રાફડું ફાટ્યું છે. મોટાભાગના કાર્યકર્તાઓ જે પ્રમાણે ટિકિટની માંગણી કરી રહ્યા છે, આ તમામની વચ્ચે સુરતમાં કંઈક અલગ જ સમીકરણ બની રહ્યા છે. આમ આદમી પાર્ટીમાંથી તો ચૂંટણી લડી અને પછીના સમયમાં તરત જ પાર્ટીને વિદાય આપી દીધેલી બધાય જાણો છો. ત્યારે જે પણ અમારી કંઈ બાબતો હતી એ સમાજ અને મીડિયા સમક્ષ મૂકેલી. છેલ્લા 2 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામગીરી કરી રહ્યા છે. લોકસભાની અંદર પણ ચૂંટણી પ્રક્રિયાની અંદર અમારી જવાબદારી હતી અને નિભાવી છે. અને હાલ પણ ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા તરીકે જ્યારે સ્થાનિક સ્વરાજમાં ઉમેદવારી માટેના નિરીક્ષકોની ટીમ આવી છે, તો અમારી ઉમેદવારી નોંધાવવા માટે આજે અહીંયા શહેર કાર્યાલય પર આવ્યો છું. તમારી પત્ની પોતે અત્યારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર છે, તો એ શું લાગે છે, રાજકીય રીતે અત્યારે પાછી ચૂંટણી લડવાના છે આપમાંથી? કોર્પોરેટર હતા છે અને એમની ટર્મ પતી ગઈ છે અને હવે સામાજિક અને પોતાના વકીલાતના વ્યવસાયમાં આગળ વધવાના છે અને રાજકીય ક્ષેત્ર મારી જે પણ કાંઈ બાબતો છે એને લઈને હું આગળ વધી રહ્યો છું. ધાર્મિક, જે પ્રકારે વિપક્ષ તરીકે આપની ભૂમિકા ખૂબ જ મજબૂત દેખાય એવું લોકોનું માનવું છે અને જે પ્રકારની અત્યારે રાજકીય સમીકરણો છે, તો આપણે વરાછા, કાપોદ્રા, યોગી ચોક, સરથાણા જે આખો કતારગામનો વિસ્તાર છે, ત્યાં આમ આદમી પાર્ટી ખૂબ જ સક્રિય દેખાઈ રહી છે. તો તમે એવા સ્થિતિની વચ્ચે ભાજપમાંથી પોતાની રાજકીય કારકિર્દી એક પ્રકારે શરૂ કરવા જઈ રહ્યા છે એવું કહી શકીએ આપણે? લોકોને જે પ્રકારે અપેક્ષાઓ હતી અને જે પ્રકારે આમ આદમી પાર્ટી પોતાની વાત અને વિઝન સાથે લોકોને ગુમરાહ કરી અને સત્તા મેળવી છે, એ પ્રકારની કોઈ કામગીરી પાર્ટીની રહી નથી. પાર્ટીની જે પણ કંઈ બાબતો કે વિચારધારાઓ છે, હવે આ 5-7 વર્ષના શાસનમાં જનતા સમક્ષ આવી ગઈ છે. મજબૂત વિપક્ષની જે પણ કાંઈ વાતો હતી એ માત્ર કાગળ પર જ વાતો રહી છે. એના કોર્પોરેટરો એ લાંચ સહિતના ઘણા બધા કેસમાં એક ભ્રષ્ટાચાર મુક્તના વિઝન સાથે આવેલી પાર્ટીના કોર્પોરેટરો લાંચ સહિતના કેસોની અંદર સપડાઈ અને જેલમાં જઈ આવ્યા છે. એ સિવાય પણ હાલ પણ જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર જે પ્રકારની અત્યારે કામગીરી ચાલી રહી છે, તો એની અંદર પણ ઘણા બધા આર્થિક પૈસાકીય વ્યવહારો કરી અને ટિકિટો ફાળવી રહ્યા છે. પાયાના કાર્યકર્તાઓ કંઈક ને કંઈક ટિકિટથી વંચિત રહી અને પાર્ટીથી નારાજ થવાના છે અને આવનારા દિવસોની અંદર એની જે પણ કાંઈ હકીકતો છે એ મીડિયા સમક્ષ આવશે. તમારા થકી એવી કઈ વાત જે છે તે આમ આદમી પાર્ટીની તમે લોકો સમક્ષ મૂકશો? અમારે આમ આદમી પાર્ટીની એવી કોઈ વાત લોકો સમક્ષ મૂકવાની જરૂર નથી. ભારતીય જનતા પાર્ટીના જે કાર્યો છે, જે વિચારો છે, એને જન સુધી પહોંચાડવા એ જ અમારો મુખ્ય હેતુ અને ઉદ્દેશ્ય રહેશે અને એ જ બાબતો સાથે અમે આગળ વધીશું. આમ આદમી પાર્ટી પોતાની જે પણ કાંઈ બાબતો મૂકી છે, કે જે પણ કાંઈ બાબતોની વાત કરી અને સત્તા મેળવી છે, એ લોકો સમક્ષ હવે દેખાઈ રહ્યા છે, કારણ કે સામે આવી જાય કાંથી કી ટક્કર જેવી અત્યારે અહીંયા પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અને બીજી તરફ અત્યારે ચર્ચાઓ પણ જે પ્રમાણે જોર પકડ્યો છે, કારણ કે મોટાભાગના કાર્યકર્તાઓ ટિકિટની માંગણી કરી રહ્યા છે અને સામે પક્ષમાં ત્યારે આવી જાય જ્યારે એક તરફ આમ આદમી પાર્ટીમાંથી લડે અને બીજી વ્યક્તિ હોય એ ભાજપમાંથી લડે. એવા સમયમાં હવે જોવાનું એ રહ્યું છે કે કયા આગળના સમીકરણો બને છે. દિવેશ, જે પ્રમાણે અત્યારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, મોટાભાગના કાર્યકર્તાઓ જે છે તે ટિકિટની માંગણી કરી રહ્યા છે, રાફડો ફાટ્યું છે. એવા સમયમાં જ્યારે કાંટી કી ટક્કર સામે બંને પક્ષો વચ્ચે હોય, શું લાગી રહ્યું છે? આ પરિસ્થિતિને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? બિલકુલ, એકંદરે કહી શકાય કે જે પ્રકારે જે ધાર્મિક માલવીયા અલ્પેશ કથિરિયા જે છે તે પાટીદાર અનામત આંદોલનનો હિસ્સો રહ્યા છે ને ભારતીય જનતા પાર્ટી સામે જ તેમની લડત હતી. અને હવે જે પ્રકારે આ આંદોલન પૂર્ણ થયું ત્યારબાદ તેમણે આમ આદમી પાર્ટી જોઈન કરી હતી અને આમ આદમી પાર્ટી છોડી અને બંને ફરીથી ભાજપમાં જોડાયા હતા. હવે તેમાંથી જે પ્રકારે ધાર્મિક માલવીયા છે તેમણે વોર્ડ નંબર 2માંથી દાવેદારી નોંધાવી છે અને ટિકિટની માંગ કરી છે. તો સામે પક્ષે તેમના જે પત્ની છે મોનાલી હિરપારા, તેમણે પણ આમ આદમી પાર્ટીમાં કે જેઓ કોર્પોરેટર રહી ચૂક્યા છે આમ આદમી પાર્ટીમાં, ને તેમણે પણ વોર્ડ નંબર 2માંથી જ ઉમેદવારી નોંધાવી છે. એટલે મહત્વની વાત છે કે જો આ બંનેને ટિકિટ મળે તો કાંઠી કી ટક્કર અને પતિ પત્ની છે તે સામે આવી જાય છે. તો સામે બીજી તરફ વોર્ડ નંબર 3ની વાત કરીએ તો જે પ્રકારે અલ્પેશ કથિરિયાના પત્ની છે કાવ્યા પટેલ, તેમણે પણ વોર્ડ નંબર 3માંથી ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે. એટલે એકંદરે આ કહી શકાય કે જે પ્રકારે આ બંને જે લોકો છે તેમાં ખાસ કરીને
કોઈ પણ પક્ષ હોય પરંતુ સત્તા તેમની પાસે રહેવી જોઈએ, તે પ્રકારની અત્યારે ઘાટ જે છે તે સર્જાયો છે અને તે પ્રકારની ક્યાંય ને ક્યાંય રણનીતિ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે તેમના પત્નીઓ જે છે બંનેના એકને ભારતીય જનતા પાર્ટીમાંથી દાવેદારી નોંધાવી છે અને સામે ધાર્મિક માલવીયાના બિલકુલ પત્ની છે દિનેશ. તેમણે આમ આદમી પાર્ટીમાંથી દાવેદારી નોંધાવી. એટલે